બીજો ઓપ્શન છે નહીં. જ્યારે તમે આવી માનસિકતા સાથે શરૂ કરો કે સારું શું થશે, રિલેશનશિપમાં સામેવાળો મારી સાથે શું કરશે, લેટ પ્લે યોર પાર્ટ. બાકીનું જે સમયે જે થશે તે જોયું જશે. બનેલી ઘટના વર્ષો પહેલાં. હવે જે સામેનું ફિમેલ પાત્ર હતું એણે બ્રેકઅપ કરી લીધું, એટલે કે આગળ એને કન્ટિન્યુ કરવા ઈચ્છતી નહોતી. ત્યારે એ જે જેન્ટ્સ મેલ છે એને સુસાઇડ પ્રયત્ન કરવો, તો સુસાઇડ માટે ગયો, મારા જેવો કોઈ મળી ગયો અને એમણે કીધું ભાઈ સુસાઇડ કેમ કરવું છે. હું NLP સાયન્સનો માણસ છું. NLP સાયન્સ એવું કહે છે એવરીથિંગ હેપન ફોર એ પર્પસ. આ દુનિયામાં જે કાંઈ થાય છે એનો હેતુ હોય છે. હેતુની આપણને એટ એ સમયે ખબર હોતી નથી. હું તમારી સાથે અગર જંગલમાં હોતે તો મારું કંઈ કપાયેલું હતું, બોલા ના તો શું થાતે, તમે તો આંગળીને કારણે બચી જાતે, પણ હું કપાઈ જાતે તો હું જેલમાં ગયો ને એ પણ સારું. બિઝનેસની અંદર ઘણીવાર આપણે વાત કરતા હોઈએ તો એક વસ્તુ મેં નોટિસ કરી કે રિજેક્શન્સ આવે. તો મને એ 3 વસ્તુમાં ગયો, જ્યારે રિજેક્શન આવે તો હાઉ ટુ હેન્ડલ રિજેક્શન ઇન ટર્મ્સ ઓફ રિલેશનશિપ, કરિયર, બિઝનેસ. સી, રિજેક્શન એ પાર્ટ ઓફ પ્રોસેસ છે. આ દુનિયામાં તમે સ્ટુડન્ટ છો તો 2 જ કામ થવાના છે. ડે 1થી પેપર ફૂટેલું જ છે. ડે 1થી પેપર ફૂટેલું જ છે. ઇન ટર્મ્સ ઓફ સ્ટડી તમે ભણવા બેઠા ત્યારથી જ 2 વસ્તુ થઈ શકે, કાં તો તમે ટોપ કરશો ને કાં તો તમે એવરેજ રહેશો. તો રિઝલ્ટ પહેલેથી જ છે. અને રિઝલ્ટ 2માંથી કોઈ પણ મળી શકે એના માટે તમારે મેન્ટલી પહેલાં જ રેડી રહેવું પડે. બીજો કોઈ તરીકો નથી. સી, તમે રિલેશનશિપમાં છો તો ત્યાંય પણ 2 વસ્તુ થઈ શકે. તમે તમારા ભાગનું કામ કરી શકો છો, સામેવાળાનું કરી શકતા નથી. તમારે શું કરવું એ તમે નક્કી કરી શકો છો, સામેવાળો શું કરશે એ તમારા હાથમાં નથી. જસ્ટ એન્જોય ધ પ્રોસેસ. બીજો કોઈ તરીકો નથી. તમને કોઈ સી, ઘણી વાર તો કેવું થાય છે, આ ડર સાથે જ કોઈ શરૂઆત કરશે ને તો એ કોઈ પ્રોસેસને એન્જોય જ નહીં કરી શકે. રિલેશનશિપમાં શું થશે, નેગેટિવ થિંકિંગ સાથે. સી, તમે નેગેટિવ થિંકિંગ કરવાનું એલાવ જ નથી. કેમ એલાવ નથી? તો કે આ દુનિયામાં ટોટલ વસ્તુ અનસર્ટેન છે. સર્ટેન શું છે? તમારે શું કરવું એ સર્ટેન છે. સામેવાળો શું કરશે એ સર્ટેન કેવી રીતે? તમારા હાથમાં તો કેવી રીતે હોઈ શકે? જસ્ટ એન્જોય ધ પ્રોસેસ. એ પ્રોસેસ. બીજું તમે કહો હું એવી પ્રોસેસ એન્જોય ના કરું તો હેરાન થાવ. બીજો ઓપ્શન છે નહીં. જ્યારે તમે આવી માનસિકતા સાથે શરૂ કરો કે સારું શું થશે, રિલેશનશિપમાં સામેવાળો મારી સાથે શું કરશે, લેટ પ્લે યોર પાર્ટ. બાકીનું જે સમયે જે થશે તે જોયું જશે. બીજો કોઈ તરીકો નથી. સેમ ઇન બિઝનેસ. બિઝનેસમાં પણ આ દુનિયામાં તમે જેટલા બી લોકો જોશો, સપોઝ હું આજથી 20-25 વર્ષ પહેલાંના નરોડા નારોલ હાઈવેને જોઉં તો ત્યાં લગભગ કેટલી બધી દુકાનો હતી જે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલી હતી. આજે ત્યાં કેટલી છે? હિપોલિન કે વિમલ કે નિરમા કે એવી 2-4 ગણી ગાંઠી જે નામ છે આપણી સામે છે, બાકીના ક્યાં ગયા? તો આ જ પ્રોસેસ છે. તો આપણી પાસે આ તૈયારી હોવી જોઈએ કે જીવનમાં દરેક પળે હું મારું બેસ્ટ આપી અને એન્જોય કરીશ. લેટ હવે જે થાય તે એના માટે હું રેડી છું. રાઈટ. કારણ કે નવી જનરેશન જે છે તેને રિજેક્શન હેન્ડલ કરતા નથી આવડતું. કારણ કે એ છેલ્લું એનો આન્સર એ જ હોય છે, રિજેક્શન મીન્સ સુસાઇડ. તો એ વસ્તુ થવા ના દેવી હોય તો એનું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કરો ને. સી, તમારે જ્યારે પણ રિજેક્શનને હેન્ડલ કરતાં શીખવું છે, ચાહે રિલેશનમાં હોય, ચાહે બિઝનેસ હોય, ચાહે જોબ હોય, ચાહે ઇન્ટરવ્યૂ હોય, કંઈ પણ હોય, એ પ્રોસેસને સમજો કે આ જગતની અંદર ચાલી શું રહ્યું છે. તો કે એવા હજારો લોકો છે જે ઇન્ટરવ્યૂમાં ફેલ થયા હતા પણ જીવનમાં પાછળ એને બીજું ઘણું બધું સારું કર્યું છે. હું એક એવા વ્યક્તિની સ્ટોરી જાણું છું કે જે હું કદાચ નામ એનું મિસ કરું છું. એ વ્યક્તિને કોઈની સાથે પ્રેમ હતો. બનેલી ઘટના વર્ષો પહેલાં. હવે જે સામેનું ફિમેલ પાત્ર હતું એણે બ્રેકઅપ કરી લીધું, એટલે કે આગળ એને કન્ટિન્યુ કરવા ઈચ્છતી નહોતી. ત્યારે એ જે જેન્ટ્સ મેલ છે એને સુસાઇડ પ્રયત્ન કરવો, તો સુસાઇડ માટે ગયો, મારા જેવો કોઈ મળી ગયો અને એમણે કીધું કે ભાઈ સુસાઇડ કેમ કરવું છે? તો કે અમારી ગર્લફ્રેન્ડ છે એ મને બ્રેકઅપ, મારી સાથે હવે કન્ટિન્યુ કરવા નહીં માંગતી, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ મોર. હવે મને જીવવું નથી એમ.
તો કે એ વાત તો તારી સાચી જ છે, પણ તું ભણ્યો શું? તો કે હું તો એન્જિનિયર થયો છું. તો કે જે એન્જિનિયર થયો એનું તો બાકી છે ને, એના માટે તું જીવીને ટ્રાય કરે એમ. અને એને કોઈ એવી વાત ક્લિક થઈ ગઈ અને એમ થઈ ગયું ચાલો પર્સનલ લાઈફમાં કદાચ પેલું છે, પણ પ્રોફેશનલ લાઈફમાં તો હજી મેં કંઈ ટ્રાય જ નથી કર્યું. તો હું એન્જિનિયરવાળો પોર્શન ટ્રાય કરું. અને એ પોર્શન એને ટ્રાય કર્યો અને એ નેશનલ ઇન્ટરનેશનલ લેવલનો એન્જિનિયર એસ્ટાબ્લિશ થયો કે જ્યારે એને મેરેજ કરવાનો સમય આવ્યો ત્યારે જે છોકરીઓની જે લાઈન હતી એમાં પેલી પણ હતી કે જે બ્રેકઅપ કરીને બેઠી હતી. તો ઘણીવાર સમય પલટી જતો હોય છે. તો તમારી પાસે એટલું જ છે કે તમે રિયાલિટીને અન્ડરસ્ટેન્ડ કરીને કોઈ એક નોકરી મળે તો જ બધું છે એવી કોઈ માનવાની જરૂર નથી. હું NLP સાયન્સનો માણસ છું. NLP સાયન્સ એવું કહે છે એવરીથિંગ હેપન ફોર એ પર્પસ. આ દુનિયામાં જે કાંઈ થાય છે એનો હેતુ હોય છે. હેતુને આપણને એટ એ સમયે ખબર હોતી નથી. 9 વર્ષની ઉંમરે આઈ લોસ્ટ માય ફાધર. મને એ સમયે ક્યાં ખબર હતી કે 9 વર્ષની ઉંમરે આ બાળકના બાપનું જવું એ આજના જીતેશ ગઢિયાને આવો બનાવવા માટેનું એ સમયનું જરૂરી કદમ હતું. અગર એ 9 વર્ષની ઉંમરે એ ફાધર હોતે તો કદાચ આવો જીતેશ ગઢિયા નહીં હોતે. આ ઘટનાએ જ આવો જીતેશ ગઢિયાનું નિર્માણ કર્યું છે. તો આ વસ્તુ આપણને લેટ સમજાતી હોય છે. હું હંમેશા એક સ્ટોરી કરતો હું છું રાજા અને પ્રધાનની. આ સ્ટોરી તમને દરેક વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવા માટે બહુ ભયંકર સપોર્ટ કરી શકે છે. એક રાજા હતો, એક પ્રધાન હતા. રાજા કંઈક સુડી કે ચપ્પા વડે કંઈક કામ કરતા હશે તો એની આંગળી કપાઈ ગઈ. પ્રધાન હતો મારા જેવો થોડો ધાર્મિક, એટલે એમણે કીધું હરી ઈચ્છા, એટલે કે જે થાય તે સારા માટે થાય. રાજાને મજા ના આવી. એટલે રાજાએ કીધું કે મારી આંગળી કપાણી આમાં શું હરી ઈચ્છા, પ્રધાનને જેલમાં પૂરી દો. રાજાની આંગળી કપાણી એને પસંદ ના આવ્યું. મારો ને તમારો આ જ ઇસ્યુ છે કે આપણને આંગળી કપાય છે એ પસંદ આવતું નથી. તો એણે રાજાને કીધું પ્રધાનને જેલમાં પૂરી દો. પ્રધાન જેલમાં જતો હતો, પણ જતાં જતાં બોલે છે શું, હરી ઈચ્છા, મતલબ જે થાય તે સારા માટે. બીજે દિવસે રાજા શિકારમાં જાય છે. કેટલાક સૈનિકો સાથે છે, જંગલમાં જાય છે. સૈનિકોથી વિખૂટો પડી જાય છે અને જંગલમાં રહેતા કેટલાક લોકો ત્યાં દેવીનો તહેવાર ચાલે છે અને એ લોકો બલિ શોધે છે. બલિ માટે એ જંગલમાં રહેતા લોકોને રાજા હાથમાં આવી જાય છે અને રાજાને ઉઠાવીને મંદિરે લઈ જાય છે. હવે જંગલમાં કેવો રાજા, ઉઠાવ્યો, નવડાવી ધોવડાવીને દેવીની સામે લાવ્યા. પુરોહિત હતા, પૂજારી હતા, એમણે રાજાને ચેક કર્યો તો કીધું કે આ તો આંગળી કપાયેલી છે, આ ના ચાલે, આ તો ખંડિત છે, અને છોડી મૂકો. જેવો રાજાને છોડ્યો એવો રાજા ભાગતો એવો સીધો જ પેલો દરબારમાં આવીને પ્રધાનને બોલાવ્યો. હુકમ કર્યો કે પ્રધાનને આદરપૂર્વક દરબારમાં લાવવામાં આવે. અને પ્રધાનને દરબારમાં લાવી માફી માંગી કે તમારી વાત સાચી હતી. એ સમયે જ્યારે મારી આંગળી કપાણીને એ હરી ઈચ્છા તમે બોલ્યા એ મને સમજાણું નહોતું, પણ આજે મને સમજાણું કે એ આંગળી જો ના કપાણી હોત ને તો આજે આખો કપાઈ જાત. તો ઘણીવાર ઘટના બનતી હોય છે ને ત્યારે આપણને એની રિયલાઇઝેશન હોતું નથી, પણ એ એટલું ડીપ સાયન્સ છે કે જે થાય છે તે ખૂબ સારા માટે થાય છે. પછી કયું સારું એ આપણને એ સમયે ખબર હોતી નથી ને એટલે આપણી ધીરજ રહેતી નથી. એકદમથી રાજાએ પૂછ્યું કે પ્રધાન એક વાત મને ના સમજાણી. બોલે શું મહારાજ? બોલા મારી આંગળી કપાણી એ તો બરાબર, એ તો સમજાઈ ગયું, બટ તને જેલમાં મોકલો એ મને ના સમજાણું, એનું શું રીઝન? બોલા મહારાજ હજી ના સમજાણું. બોલા કેમ? બોલા અગર હું જેલમાં નહીં હોતે તો ક્યાં હોતે? બોલા મારી સાથે. રાજાએ કીધું મારી સાથે જંગલમાં હોતે, ક્યાં હોતે? બોલા સાહેબ હું તમારી સાથે અગર જંગલમાં હોતે તો મારું કંઈ કપાયેલું હતું? બોલા ના, તો શું થાતે? તમે તો આંગળીને કારણે બચી જાતે, પણ હું કપાઈ જાતે. તો હું જેલમાં ગયો ને એ પણ સારું હતું. તો જ્યારે હું આ વાત કરું ને ત્યારે લોકોને એકદમ મજા આવી જાય કે ખરેખર ખૂબ સારું થયું, હેપી એન્ડિંગ. સાહેબ મારા ને તમારા જીવનમાં પણ આવું જ છે, અને એટલે જ મેં આને નામ આપ્યું છે જસ્ટ 90 days. જ્યારે પણ તમને ના ગમતી ઘટના ઘટે ને એ ઘટનાને એટલું જ કહો કે જસ્ટ 90 days. 90 દિવસ આને મારે પાર્કિંગમાં મૂકી દેવી છે. 90 દિવસ પછી વિચારીશ કે શું છે આનું. બીજો કોઈ તરીકો નથી આપણી પાસે.